सामान्य रीते જ્યારે આપણી ઘરે આ રીતે ગળણી તૂટી જતી હોય અથવા તો જૂની થઈ જાય અથવા તો પાણી ગાળવાનું જે આ ગળણું તૂટી જતું હોય, ખરાબ થઈ જાય, તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ, કારણ કે તેનો શું ઉપયોગ થઈ શકે તે આપણને ખબર નથી હોતી. પરંતુ આજના વિડીયોમાં આ જૂની અને તૂટેલી ગળણીનો પણ શું ઉપયોગ થઈ શકે છે એ આઈડિયા હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો જુઓ, અહીં મેં એક તૂટેલી ગળણી લીધેલી છે. આ રીતની જે ગળણી તૂટી ગઈ છે તેની આ જાળી છે તૂટી ગઈ છે, બરાબર. હવે આપણે શું કરીશું, તો પહેલાં તો આપણે આ જાળી છે જે એને દૂર કરી દઈએ. તેને કાતરથી આ રીતે કાપી લેવાની છે, તે કાઢી નાખીએ, બરાબર. કાતરથી તે સહેલાઈથી કટ થઈ જશે. જુઓ, અને આ જે આઈડિયા છે તે એવા સિમ્પલ અને સરળ છે ને કે જેને કોઈ પણ અજમાવી શકે. જરા પણ હાર્ડ એવા આઈડિયા શેર નથી કર્યા કે જે બનાવવા મુશ્કેલ હોઈ શકે, બરાબર. અને જે વસ્તુ તમારા ઘરમાં અવેલેબલ હોય ને તેમાંથી જ આપણે આઈડિયા બધા જ બનાવીશું. જુઓ, તો આ ગળણીમાંથી આ જાળી આપણે કાઢી લીધેલી છે. પછી આ રીતના કોથળા દરેકના ઘરમાં હોય જ છે, તો આપણે આ કોથળાનો યુઝ કરીશું. તેમાંથી આપણે આ રીતના એક એક કરીને રેસા દૂર કરવાના છે. જુઓ, તેના માટે આ કાતરથી આ રીતે થોડું કાપી લઈએ અને એક એક રેસા આ રીતે ખેંચી અને થોડા રેસા જોઈએ છે. આખા કોથળાના રેસા આપણે નથી કાઢવાના, બરાબર. આ રીતે થોડા રેસા આપણે કટ કરીશું. અથવા તો તમે કોથળાનો જુઓ આ થોડો આટલો ભાગ કટ કરી અને આ રીતે પણ રેસા કાઢી શકો છો. જરા જરા રીતે ખેંચશો ને તો સરસ રીતે આ એકદમ સહેલાઈથી આ રેસામાંથી નીકળી જશે. જુઓ, આ રીતે બેઠા બેઠા આરામથી તમે આ કામ કરી શકો છો. આ રીતના રેસા કાઢી લેવાના છે આટલા કોથળાના. જુઓ, હવે એનો શું ઉપયોગ કરીશું તે આપણે જોઈશું. હવે આ જે રેસા છે ને તેને આપણે આ રીતે ગળણીમાં વીંટીશું. આ રીતે તેને વીંટતું જવાનું છે. ખૂબ જ સહેલાઈથી તમે આરામથી બેઠા બેઠા ફ્રી ટાઈમમાં પણ આને બનાવી શકો છો. આ રીતે દરેક રેસાને આપણે આ ગળણીમાં આ રીતે ગોળ ગોળ વીંટી લઈએ. જુઓ, આ રીતે વીંટી લેવાનું છે. ખૂબ જ સરળતાથી આ કામ થઈ શકે છે. ત્યાર પછી હેન્ડલવાળા પાર્ટ પર આ રીતે આપણે વીંટીશું, કારણ કે આપણે આને લટકાવવાનું છે. એટલે આ રીતના હેન્ડલનો પાર્ટ આપણે આ રીતે કવર કરીશું આ રેસાથી. જુઓ, ખૂબ જ સરળતાથી તે વીંટાઈ જશે. આખી જ ગળણીમાં આ રીતે આપણે આ રેસાને વીંટી લઈએ. જુઓ, આ રીતે અહીં રેડી થઈ જશે. આ રીતના તેમાં આપણે વીંટી લેવાનું છે. અને જે આ વચ્ચે થોડો પાર્ટ ખુલ્લો છે ને તેમાં આપણે શું કરીશું કે આ રીતના તે કોથળાના નાના નાના રેસાને કટ કરી લઈએ, બરાબર. પછી તે જ એક રેસામાંથી તેમાં ગાંઠ લગાવી દઈએ અને આવું એક પોટલી જેવો આકાર રેડી કરી. જુઓ, પછી તે આકાર રેડી કર્યા પછી જે એક્સ્ટ્રા નાના મોટા જે રેસા છે ને તેને કાતરથી આપણે કાપી લઈશું અને એક સરખો આકાર આપી દઈશું. ત્યાર પછી જે આ પાર્ટ છે વચ્ચે ઓપન, ત્યાં આપણે આને લગાડી દઈશું. તમે ફેવિકોલથી લગાડી શકો, ફેવિક્વિકથી, ગ્લુ ગનથી, આરામથી ચોંટી જશે. જુઓ, અહીં મેં લગાડી દીધેલું છે. આ રીતે લગાવી દેવાનું છે. ત્યાર પછી તમારા પાસે જે પણ કોઈ મોતી હોય ને વધારાના, તે મોતી લઈ શકો છો અને તે મોતીને આપણે અહીં લગાડીશું. આ રીતે સોય દોરાનો ઉપયોગ કરી શકો છો. સોય દોરાથી આ મોતીને તમે ટાંકી શકો છો. અને ટાંકવા ન માંગતા હોય તો તમે તેને ફેવિકોલથી, ફેવિક્વિકથી અથવા તો ગ્લુગનથી ચોંટાડી પણ શકો છો. જો અહીં હું તમને સરળ રીતથી બતાવી રહી છું, એટલે કે આપણે ટાંકા લગાવીને આ રીતે લગાવી પણ શકીએ છીએ. કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ બનાવી શકે છે. જુઓ, અને ખૂબ જ સરળતાથી બની જશે. આ રીતે આપણે મોતી લગાવી દેવાના છે. અને તમે તમારી રીતે પણ આમાં થોડુંક ડેકોરેટ કરી શકો છો. તમે ફ્લાવર તમારા પાસે કોઈ હોય તો તે લગાડી શકો છો, અથવા તો તમારા પાસે જે પણ કોઈ વેસ્ટ મટીરિયલ હોય ને જે ડેકોરેશનમાં યુઝ આવી શકે એવી હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. અહીં મારી પાસે મોતી પડ્યા હતા ને એટલા માટે મેં અહીં મોતીનો ઉપયોગ કર્યો છે, બરાબર. અહીં ગ્લુ ગનથી હું થોડા થોડા અંતરે મોતી લગાવી રહી છું. જુઓ, તમે અહીં કોઈ પણ બીજું મટીરિયલ તમારા પાસે હોય તેનો ઉપયોગ કરી શકો છો. અને તમારી પાસે આ કોથળાના રેસા દૂર કરવાનો એટલો સમય ના હોય ને તો તમે કોથળાના રેસાની જગ્યાએ કોઈ સાડીની લેસ પટ્ટી વધારાની પડી હોય તો તે લેસ પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો કોઈ એવી ફેન્સી દોરી હોય તેનો ઉપયોગ કરી શકો છો અને અલગ અલગ રીતે આઈડિયા અજમાવી શકો છો. જુઓ, હવે એક સિમ્પલ ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ ગયું છે. આને તમે આ રીતે હેંગ કરી શકો છો, નેપકિન તેમાં ટીંગાડી શકો છો, અથવા તો તમે આ જે રાઉન્ડ શેપ છે તેમાં કોઈ પણ ફોટો હોય અથવા તો કોઈ એ રીતની છબી હોય તે પણ આમાં રાખી શકો છો. મેં અહીં ટુવાલ અથવા તો
તો નેપકિન હેંગ કરીને બતાવ્યું છે। આ રીતે ટોવેલ હેંગિંગ સ્ટેન્ડ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો। તો આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ।